બજાર માટે આજે પણ નબળા સંકેતો. અમેરિકામાં નફા વસૂલી યથાવત. ગઈકાલે ટેક શેર્સમાં વેચવાલીના કારણે નાસ્ટેક 0.25% ઘટ્યો. 4 દિવસમાં 2200 પોઈન્ટ્સ તૂટ્યો ડાઉ જોન્સ. એશિયા મિક્સ્ડ, ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. And when the deal becomes fair, equitable, balanced, you will hear good news. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર જલ્દી મળશે ગુડ ન્યૂઝ. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનું નિવેદન. યુએસ સાથે એક ન્યાયી અને સંતુલિત કરાર થશે. આવતીકાલે ખુલશે ઇન્ફોસિસનો 18,000 કરોડનો શેર બાયબેક. 26 નવેમ્બર સુધી ચાલશે ટેન્ડર ઓફર. 10 કરોડ શેર બાયબેક કરશે કંપની. પ્રમોટર નહીં લે હિસ્સો. મુંબઈમાં રિપેર કરવામાં આવી ગયેલ મેન ગેસ પાઇપલાઇન. ગેલે એમજીએલના વડાલા ગેસ સ્ટેશનને શરૂ કરી સપ્લાય. જલ્દી જ સામાન્ય થશે મુંબઈમાં સીએનજી સપ્લાય. એચયુએલે પોતાના આઈસ્ક્રીમ ક્વોલિટી વોલ્સ કારોબારના ડીમર્જરના રેકોર્ડ ડેટની કરી જાહેરાત. 5 ડિસેમ્બર નક્કી કરવામાં આવી રેકોર્ડ ડેટ. એચયુએલ અને ક્વોલિટી વોલ્સના પ્રસ્તાવિત સ્કીમ ઓફ અરેન્જમેન્ટને મળી ચૂકી છે એનસીએલટીની મંજૂરી. બેન્કિંગ, ફાઇનાન્શિયલ, ઇન્સ્યોરન્સ સેક્ટર સાથે નાણામંત્રીનું બજેટ પહેલા મંથન. સેક્ટરની મુશ્કેલીઓ અને આશા પર માંગ્યા સૂચનો. આઈટી સેક્ટરની બજેટ આશા પર પણ દિગ્ગજો સાથે કરી ચર્ચા. અને ટેનેક્કો ક્લીન એરનું આજે થશે લિસ્ટિંગ. 397 રૂપિયા પ્રતિ શેર છે ઇશ્યુ પ્રાઇસ. આશરે 60 ગણો ભરાયો હતો આઈપીઓ.